કોંગ્રેસ દ્વારા નીકળેલી જન આક્રોશ યાત્રા આજે છોટાઉદેપુર ખાતે પહોંચી છે અને તેમાં અમિત ચાવડા જોડાયા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। રોડ રસ્તા અને ગેરકાયદેસર જે ખનન થાય છે તે વિશે તેમણે આકરા પ્રહારો કર્યા છે। અમિત ચાવડાએ જણાવ્યું કે જ્યાં જુઓ ત્યાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ પ્રશ્નો જનતા ઉઠાવી રહી છે। આખા જિલ્લામાં ગેરકાયદેસર ખનન થાય છે। ભાજપના મળતિયાઓ એમના આશીર્વાદથી કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે। નસવાડી તાલુકામાં હાઇડ્રોજન પ્રોજેક્ટના કારણે અનેક આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થશે। જે લોકોએ લોકોના ઘરોની વિનાશ કરી પ્રોજેક્ટના વિકાસની શરૂઆત કરવાની વાત કરી રહ્યા છે એનો પણ વિરોધ કર્યો છે। ખેડૂતોને પણ નુકસાનીનું હજુ સુધી યોગ્ય વળતર મળ્યું નથી તેવું અમિત ચાવડાએ જણાવ્યું। જનાક્રોશ યાત્રાના બીજો તબક્કામાં 20મી ડિસેમ્બરે ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે 8મા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરી છે। આજે સવારથી સંખેડા હોય, નસવાડી હોય, તમામ બોડેલીના આસપાસના વિસ્તારોના લોકો મળી રહ્યા છે। જ્યાં જોઈએ ત્યાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ પ્રશ્નો એક એક જનતા ઉઠાવી રહી છે। આખા જિલ્લામાં ગેરકાયદેસર ખનન થાય છે। ભાજપના મળતિયાઓ એમના આશીર્વાદથી કરોડો રૂપિયાની આ કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે। નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટના કારણે અનેક ગામોના લોકો વિસ્થાપિત થવાના, અનેક આદિવાસી સમાજના લોકો જેણે જળ જંગલ જમીનનું વર્ષોથી સદીઓથી જતન કર્યું, સાચવી રાખ્યા, એના ઘરબારને આજે તબાહ કરીને આ પ્રોજેક્ટો વિકાસ કરવાની વાત કરી રહ્યા છે। એની સામે પણ ખૂબ મોટો આક્રોશ છે। ખેડૂતો મળ્યા, ખાતરની તંગીથી તો પરેશાન છે જ, પણ સાથે સાથે કમોસમી વરસાદ થયો, મોટા પ્રમાણમાં કપાસથી લઈને બધા જ પાકો બરબાદ થયા। હજુ સુધી એનું પૂરતું વળતર નથી મળ્યું। એક વીઘે 3000 રૂપિયાનું વળતર આપવાની સરકાર વાત કરે છે, પણ એક વીઘે 50-50 હજાર રૂપિયાનું નુકસાન થયું હોય તો આ પેકેજ રૂપી પડીકાથી કંઈ મળવાનું નથી। સાથે સાથે ખેડૂતો જે કપાસ પકવે છે ટેકાના ભાવથી ખરીદીની વાત તો કરે, સ્વપ્ન તો બતાવે, પણ ઓનલાઈન જ્યારે એપ્લિકેશન કરવાની થાય છે ત્યારે જ્યારે અભિમન્યુના 7 કોઠા વિંધવાના હોય એટલી અઘરી પ્રોસિજર છે। એમાં પણ ભાજપના નેતાઓના વાલા દવલા ભેદભાવની નીતિને કારણે ઓનલાઈન કપાસના વેચાણમાં પણ ખેડૂતો હેરાન પરેશાન છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ચારે તરફ લોકો હેરાન પરેશાન છે। ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે ત્યારે જળ જંગલ જમીનના પ્રશ્નોને લઈ અને લોકો ખુલીને બોલી રહ્યા છે। દારૂની બદીને કારણે યુવાધન બરબાદ થાય છે। ટીંબા ગામની બહેનોએ જાહેરમાં કીધું કે મોંઘવારીથી તો ઘર ચલાવવું મુશ્કેલ છે, પણ આ દારૂની બદીને કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે। અમારા દીકરાઓ નાની ઉંમરે મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે, ત્યારે દારૂના ચુંગાલમાંથી આ યુવાધનને બચાવો। આ બધા જ વર્ગના, બધા જ સમાજના, બધા જ લોકોનો આક્રોશ આજે યાત્રામાં દેખાઈ રહ્યો છે। હું 100% કહું છું કે આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે એમ લોકો હિંમત સાથે, ડર વગર પોતાના હકો માટે, પોતાના પ્રશ્નો માટે બોલતા થયા છે। અને આવનારા દિવસો પર જમીની લડાઈ લડવાના સંકલ્પ સાથે જ્યારે કોંગ્રેસ પાર્ટી આ લોકોના પ્રશ્નોને લઈને નીકળીશું ત્યારે 100% 2027માં પરિવર્તન થવા જઈ રહ્યું છે।